પાક સહાય મુદ્દે ફરીથી રાજકારણ ગરમાયું છે। કૃષિ પ્રધાન અને કોંગ્રેસ નેતા પાલ આંબલિયા આમને સામને આવી ગયા છે। પાક સહાય મુદ્દે જીતુ વાઘાણીએ કોંગ્રેસ પર કર્યા હતા પ્રહાર। જીતુ વાઘાણીના પ્રહાર પર પાલ આંબલિયાએ પલટવાર કર્યો। ખેડૂતોને સહાય ચૂકવવાનું કોંગ્રેસની સરકારે શરૂ કર્યું। ટેકાના ભાવની ખરીદીનો નિર્ણય કોંગ્રેસે કર્યો છે તેવું પાલ આંબલિયાએ કહ્યું। કોંગ્રેસે બનાવેલી સંસ્થાઓને વેચવાનું કામ કર્યું। પાલ આંબલિયાએ જીતુ વાઘાણીને કરી ખુલ્લી ચેલેન્જ। જાહેરમાં આવો, આપણે ડિબેટ કરીએ। કોંગ્રેસે કરેલા કામોની યાદી છે, તમે કરેલા કામોની યાદી લઈને આવો। ઉલ્લેખનીય છે કે તાજેતરમાં કૃષિ પ્રધાન જીતુ વાઘાણી કોંગ્રેસ પર પ્રહાર કરતા જોવા મળ્યા હતા કે કોંગ્રેસ ખેડૂતોને ભરમાવા વાત કરે છે અને કોંગ્રેસે દુકાળ સમયે ખેડૂતો પાસે કામ કરાવ્યું હતું, જ્યારે ભાજપની સરકારે ખેડૂતો માટે ઐતિહાસિક રાહત પેકેજ જાહેર કર્યું છે। તો જીતુ વાઘાણીએ કરેલા આક્ષેપને લઈ કોંગ્રેસ નેતા પાલ આંબલિયાએ પલટવાર કર્યો હતો અને કહ્યું હતું કે જીતુ વાઘાણીને જાહેરમાં ચર્ચા કરવાની ચેલેન્જ આપું છું। સાથે ભાજપ સરકાર પર આક્ષેપ કર્યા છે કે તેમણે કોંગ્રેસે બનાવેલી સંસ્થાઓ વેચવાનું કામ કર્યું। આ પ્રકારનો દુષ્કાળ પીડ્યો ત્યારે ખેડૂતને એ મજૂરી કામમાં લગાડ્યા હતા। એને કોઈ રકમ નહોતી આપી કે મજૂરી કરો અને તમે કમાઓ। આ કોંગ્રેસ આ પ્રકારની વાત કરવા નીકળી છે। આ ગુજરાતનો ઇતિહાસ છે, લગભગ 82 કે એની સાલમાં દુકાળ પીડ્યો હતો। એ વખતે જે આપણા રાહત કામો થાય છે એ રાહત કામમાં ખેડૂતોને જોડવાનું પાપે કોંગ્રેસે કર્યું છે અને આજે અમને કહેવા નીકળી છે કે તમારે આ કરવું જોઈએ, ચોકડીઓ પાડો। હું કોંગ્રેસને કહું છું કે તમારા મોઢા ગંધાય છે, તમે તમારા આઈનામાં જોવો। જે સંસ્થાઓ કોંગ્રેસે ઊભી કરી હતી એ વેચવાનું તમે કામ કર્યું છે। દરેક તાલુકા મથકે માર્કેટિંગ યાર્ડ હોય કે જીઆઈડીસી હોય એની સ્થાપના કોંગ્રેસે કરી છે। જીતુભાઈ, તમે જે સ્કૂલમાં ભણ્યા છો એ સ્કૂલની સ્થાપના પણ કોંગ્રેસે કરી છે। એટલે જીતુભાઈને હું જાહેર માધ્યમોના માધ્યમથી મેં પત્ર તો લખ્યો જ છે અને પત્રમાં કહ્યું પણ છે કે તમે તારીખ, સમય અને સ્થળ નક્કી કરો। એ તારીખ, સમય, સ્થળે ચર્ચા કરવાની તૈયારી છે।